ક્યારે એવું વિચાર્યું છે કે એક આટલા મોટા સામ્રાજ્ય સામે કોઈ સંગઠિત આંદોલન શરૂ કઈ રીતે થતું હશે? આજે આપણે બસ એ જ ચિનગારીની વાત કરવાના છીએ જેણે આગળ જઈને ભારતની આઝાદીની મશાલ પ્રગટાવી, એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો જન્મ. જુઓ, કોઈ પણ મોટી ક્રાંતિ કે આંદોલન એમ જ નથી થતું. એની પાછળ કોઈક નક્કર કારણો હોય છે. તો સવાલ એ છે કે 19મી સદીના ભારતમાં એવું તો શું ચાલી રહ્યું હતું કે આખા દેશને એક મંચ પર આવવાની જરૂર પડી? ચાલો આ વાતને જ જરા ઊંડાણથી સમજીએ. એ સમયના બ્રિટિશ ભારતમાં લોકોના મનમાં એવી તો કઈ આગ સળગી રહી હતી કે જેણે તેમને એક થવા માટે મજબૂર કર્યા? આના મુખ્યત્વે 3 મોટા કારણો હતા. સૌથી પહેલું, રાજકીય અસંતોષ. મતલબ કે ભારતીયોને પોતાના જ દેશમાં મોટા સરકારી હોદ્દાઓ પરથી દૂર રાખવામાં આવતા. બીજું, અને કદાચ સૌથી મોટું કારણ, આર્થિક શોષણ. વિચારો કે દેશના તમામ સંસાધનો અને સંપત્તિને વ્યવસ્થિત રીતે બહાર લઈ જવામાં આવી રહી હોય અને પોતાનો જ દેશ ધીરે ધીરે ગરીબ થઈ રહ્યો હોય. અને ત્રીજું, એક નવી જાગૃતિ. એક ભણેલો ગણેલો વર્ગ તૈયાર થયો જેણે દેશ અને રાષ્ટ્ર વિશે વિચારવાનું શરૂ કર્યું. અને આ આર્થિક શોષણને એક નામ મળ્યું, ડ્રેન ઓફ વેલ્થ. આ એક એવી પાઇપલાઇન જેવું હતું જે ભારતની બધી જ સંપત્તિને ચૂસીને સીધી બ્રિટન પહોંચાડી રહી હતી અને દેશને અંદરથી ખોખલો કરી રહી હતી. આ સિદ્ધાંતે ખરેખર ભણેલા ગણેલા ભારતીયોની આંખો ખોલી નાખી. તો આ બધી પૃષ્ઠભૂમિ તૈયાર થઈ રહી હતી. લોકોમાં ગુસ્સો અને અસંતોષ તો હતો જ, અને પછી આખરે એ દિવસ આવ્યો જ્યારે આ અવાજને એક સંગઠિત રૂપ મળ્યું. ચાલો એ ઐતિહાસિક ક્ષણ પર જઈએ. ઇતિહાસના પાના પર એક તારીખ હંમેશા માટે નોંધાઈ ગઈ, 28 ડિસેમ્બર 1885. સ્થળ હતું બોમ્બે, આજનું મુંબઈ, અને ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ આ મહાન ઘટનાની સાક્ષી બની. કેટલા લોકો હશે? માત્ર 72 પ્રતિનિધિઓ. હા, શરૂઆત બહુ નાની હતી, પણ આ એ જ 72 લોકો હતા જેમણે એક એવા વિરાટ આંદોલનનો પાયો નાખ્યો જેણે ભારતનું ભવિષ્ય હંમેશા માટે બદલી નાખ્યું. અને મજાની વાત એ છે કે આ સંગઠનની સ્થાપના પાછળ જે મુખ્ય વ્યક્તિ હતા એ હતા એલન ઓક્ટેવિયન હ્યુમ, જે પોતે એક નિવૃત્ત બ્રિટિશ અધિકારી હતા. તેમનો ઈરાદો ભારતીયોને એવું પ્લેટફોર્મ આપવાનો હતો જ્યાં તેઓ શાંતિથી પોતાની વાત રજૂ કરી શકે. પણ ભલે સ્થાપક એક અંગ્રેજ હતા, પહેલા જ દિવસથી એક વાત સ્પષ્ટ કરી દેવામાં આવી. પ્રથમ પ્રમુખ તરીકે વ્યોમેશચંદ્ર બેનર્જી, એક ભારતીયને પસંદ કરવામાં આવ્યા. આ એક સીધો સંદેશ હતો. આ આંદોલન ભારતીયોનું છે, ભારતીયો માટે છે અને ભારતીયો જ ચલાવશે. ચાલો, સંસ્થા તો બની ગઈ, પણ હવે આગળ શું? એની કામ કરવાની રીત શું હતી? કોંગ્રેસનો જે શરૂઆતનો તબક્કો છે ને, એ તેની ખાસ રણનીતિ માટે જ ઓળખાય છે. કોંગ્રેસના પહેલા લગભગ 20 વર્ષ મવાળવાદી તબક્કો તરીકે ઓળખાયા. એ વખતના નેતાઓ કોઈ ક્રાંતિકારી નહોતા, એ લોકો સુધારક હતા. તેઓ એવું માનતા હતા કે બ્રિટિશ શાસનમાં પણ ન્યાય છે, અને જો આપણે આપણી વાત યોગ્ય રીતે રજૂ કરીશું તો સરકાર ચોક્કસ સાંભળશે અને સુધારા કરશે. એમની કામ કરવાની પદ્ધતિ 3 P પર આધારિત હતી: પ્રેયર, પિટિશન અને રિપ્રેઝન્ટેશન. એટલે કે બ્રિટિશ સરકારને અપીલ કરવી, સુધારા માટે અરજીઓ લખવી અને પોતાની માગણીઓ પહોંચાડવા માટે પ્રતિનિધિ મંડળ મોકલવા. ટૂંકમાં આ એકદમ શાંતિપૂર્ણ અને બંધારણીય માર્ગ હતો. અને આ વિચારધારાના મુખ્ય ચહેરા કોણ હતા? એ હતા દાદાભાઈ નવરોજી, જેમને આપણે ભારતના ગ્રાન્ડ ઓલ્ડ મેન તરીકે પણ ઓળખીએ છીએ. એમની સાથે ગોપાલકૃષ્ણ ગોખલે અને ફિરોઝશાહ મહેતા જેવા દિગ્ગજ નેતાઓ પણ હતા. ભલે એમની પદ્ધતિ થોડી નરમ લાગી શકે, પણ સવાલ એ છે કે કોંગ્રેસની સ્થાપનાની લાંબા ગાળે અસર શું થઈ? આ ઘટનાનું ખરું મહત્વ શું હતું? તો ટૂંકમાં કોંગ્રેસે શું કરી બતાવ્યું? પહેલીવાર તેણે વિખરાયેલા અસંતોષને એક રાષ્ટ્રીય અવાજ આપ્યો, લોકોમાં એકતાની ભાવના જગાડી, અને સૌથી અગત્યનું, આઝાદીની લડત માટે એક મજબૂત અને સંગઠિત મંચ તૈયાર કરી આપ્યો. એટલે 1885ની એ નાની શરૂઆત ભવિષ્યમાં ભારતની આઝાદીની લડતની કરોડરજ્જુ બનવાની હતી. એ માત્ર એક સંગઠન ન હતું, એ એક વિચાર હતો જેણે આકાર લીધો અને આખા દેશને એક તાંતણે બાંધવાનું શરૂ કર્યું. પણ અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે.
અરજીઓ અને વિનંતીઓથી શરૂ થયેલી આ સફર પૂર્ણ સ્વરાજની માંગ સુધી પહોંચી કેવી રીતે? આ સંગઠનનું સ્વરૂપ સમયની સાથે કેવી રીતે બદલાયું હશે? એ તો આઝાદીની લડતનો એક બીજો